જાડેશ્વરના જિલ્લા પંચાયત હસ્તકના સરકારી નર્મદા પાર્કમાં હવે 31મી ખાનગી પાર્ટી સામે આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગે ધોકો પછાડ્યો છે। ભરૂચ બોરડા હસ્તક રહેલું જાડેશ્વરનું નર્મદા પાર્ક જિલ્લા પંચાયતના તાબામાં આવતા જ ખાનગીકરણ થઈ ગયું હોવાય તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ બુધવારે કલેક્ટરને આપેલા આવેદનમાં ખેદ વ્યક્ત કર્યો હતો। સરકાર લાખો રૂપિયા ખર્ચી પબ્લિક પાર્ક વિકસાવી રહી છે અને તેને ખાનગી કાર્યક્રમો માટે આપી લાખોનો વેપાર કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો। નર્મદા પાર્કમાં લગ્ન બાદ હવે 31મી ઉજવણી મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રજૂઆત કરાઈ છે। નર્મદા પાર્કના જિલ્લા પંચાયતે જારી કરેલા ટેન્ડરમાં પાછળથી ફેરફાર કરી ખાનગી પ્રસંગો માટે આ સરકારી બગીચો ફાળવી દેવાયો હોવાનો રોષ વ્યક્ત કરાયો છે, જેમાં સરકાર અને જાહેર જનતા સાથે અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી પર આરટીઆઈ કાર્યકરોએ વ્યક્ત કરી છે। સાથે જ કલેક્ટરને રજૂઆત કરાઈ છે કે ગતિવિધિને નહીં અટકાવવામાં આવશે તો સરકાર પબ્લિક ગાર્ડન તૈયાર કરશે અને આવી જ રીતે તેને પ્રાઇવેટ પાર્ટીઓના હવાલે કરી દેવાશે। આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગે તાત્કાલિક નર્મદા પાર્કમાં 31નો કાર્યક્રમ રદ કરાવવા અને સંબંધિત કસૂરવાર અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ દ્વારા જાડેશ્વર નર્મદા પાર્ક ખાતે જે ગાર્ડન નર્મદા પાર્ક આવેલો છે ત્યાં થોડા દિવસ પહેલા એક લગ્ન થયેલા હતા અને 31મી પાર્ટી ત્યાં થવાની છે। તે સંદર્ભે એ નર્મદા પાર્ક જે ગાર્ડન છે ત્યાં લોકોની અવરજવર ને લોકોને ફરવા માટેનું સ્થળ છે। હાલ એ જે જગ્યા છે એ જિલ્લા પંચાયતને સરકાર દ્વારા સોંપવામાં આવી છે એની દેખરેખ અને એનું ટેન્ડરિંગ જે થયેલું હતું તે ટેન્ડર દ્વારા એ પાર્ક એમને આપવામાં આવ્યો છે। પણ જ્યારે ટેન્ડર થયેલું હતું ત્યારે એ લગ્ન પ્રસંગો આવી કોઈ મ્યુઝિકલ નાઇટ અને એ બધી પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવામાં આવેલ નથી, જે ફેબ્રુઆરી 2025ની અંદર એવી બધી છૂટ આપેલી છે। અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ પબ્લિક ગાર્ડન છે જે રાત્રે 10 વાગે બંધ થઈ જતો હોય છે, આ ગાર્ડન જે આવેલો છે નર્મદા કિનારે આવેલો છે અને તેનું ઐતિહાસિક મહત્વ પણ છે। તો આવી બધી પ્રવૃત્તિઓ જો ત્યાં થશે તો એ સરકાર માટે યોગ્ય નથી અને લોકો માટે પણ યોગ્ય નથી। સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ગાર્ડન બનાવે છે અને જો આવી ઇવેન્ટ માટે જ આપવું હોય તો જ્યારે એનું ટેન્ડરિંગ થતું હોય ત્યારે એ ટેન્ડર પ્રક્રિયા વખતે જ આ બધી વસ્તુ ક્લિયર કરવી જોઈએ। આ અધ વચ્ચેથી જે ટેન્ડરો ફેરવીને આ બધી પ્રવૃત્તિઓની છૂટ આપી છે એ ખરેખર ખોટી છે।